ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, બધાને જ એકદમ ટેસ્ટી અને લારીમાં મળે ને તેવું જ ખાવું હોય છે. અને ખાસ કરીને બાળકોને. અને મમ્મીઓની ફરમાઈશ હોય છે કે બાળક હેલ્ધી ખાય અને ખૂબ સારા શાકભાજીવાળું વસ્તુ ખાય, જેથી બાળકને શાકભાજી મળી રહે, તેમાંથી ફાઈબર પણ મળી રહે, હેલ્ધી પણ મળે અને ટેસ્ટી પણ બને. તો ચાલો આજે બનાવી લઈએ લારીમાં મળે છે તેવું જ એકદમ શાકભાજીથી ભરપૂર ચાઉમીન બનાવીએ, અને તે પણ આજીનોમોટો વગર. તો આ ચાઉમીન એકદમ પરફેક્ટ બનશે. તમે આને ચાઉમીન કહો છો કે નૂડલ્સ ઘરે કહો છો ને, કે પછી કોઈ પણ બીજું નામ આપો છે ને, તે મને કમેન્ટ કરીને કહેજો કે હું આ શું નામ આપું છું. અને હું તો મોસ્ટ ઓફ છે ને એને નૂડલ્સ જ કહું છું, ચાઉમીન બહુ બોલતી નથી. તો ક્યારેક વિડીયોમાં એમનું બોલાઈ જાય ને તો મને માફ કરી દેજો. તો મેં અહીંયા એક નૂડલનું આવું પેકેટ લઈ લીધું છે અને તેને ઉકળતા પાણીમાં ઉમેરી દીધું છે. પાણી થોડુંક વધારે જ ઉમેરજો અહીંયા, સાથે મીઠું અને તેલ ઉમેરી દેજો. અને પેકેટમાં લખેલી ઇન્સ્ટ્રક્શન વાંચી લેજો કે કેટલા ટાઈમમાં બફાય છે, કેમકે બધા નૂડલ્સના પેકેટ અલગ અલગ હોય છે અને એને પાકતા ટાઈમ પણ અલગ અલગ લાગે છે. તો મેં ફૂલ ગેસ ઉપર આવી રીતે પકાવી લીધું છે. આપણે એને 80% જ પકાવવાનું છે, વધારે પકાવવાનું નથી. તો આવી રીતે એક નૂડલ્સ હાથમાં લઈ લેવું અને ચેક કરી લેવું તૂટે છે કે નહીં. અને જો એ ના ખબર પડે ને તો ખાઈ લેવાનું. પછી એને તરત જ આવી રીતે ગાળી લેવાનું છે, જેથી એનું પાણી, ગરમ પાણી હોય એ બધું નીતરી જાય. પછી એને ઠંડા પાણીથી ધોઈ લેવાનું કે નોર્મલ પાણીથી નળની નીચે ધોઈ લેવાનું, જેથી એનું જે ગરમી હોય તે બધી નીકળી જાય અને આપણું નૂડલ્સ ચોટે નહીં. ખાસ ધ્યાન રાખવા અને સરખી રીતે ધોવાનું. જો તમે ધોશો નહીં ને સરખી રીતે અને ગરમ ગરમ રાખી દેશો ને તો એ ચોટી જશે અને પછી સરખા બનશે નહીં નૂડલ્સ બહાર જેવા. હવે વઘાર કરવા માટે 1 ચમચી તેલ મૂકવાનું અને તેમાં લસણની કટકી ઉમેરી દેવાની છે. ખાસ અહીંયા લસણની કટકી ઉમેરજો. અને આદુને કટકી કરવી હોય કટકીને આવી રીતે જુલિયનમાં કટ કરવા હોય તો જુલિયનમાં કટ કરવાના. અને એને ફૂલ ગેસ ઉપર જ આપણે એને પકાવવાનું. અહીંયા જ્યારે પણ ચાઇનીઝ તમે બનાવતા હોય એને ફૂલ ગેસ ઉપર જ પકાવવાનું છે, એને ધીમા ગેસ ઉપર ક્યારેય પકાવવાનું નહીં. પછી અડધી પોણી મિનિટ થઈ જાય ને આપણી, ત્યારે ડુંગળી ઉમેરી દેવાની અને એને પણ 1 મિનિટ સુધી આવી રીતે પકાવી લેવાની છે. સાથે મેં લીલું મરચું ઉમેર્યું છે, સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી દેવાનું. એને 1 મિનિટ સુધી આપણે ડુંગળીને ફૂલ ગેસ ઉપર પકાવી લેવાની. અને પછી એમાં કેપ્સિકમ ઉમેરી દેવાનું છે અને ગાજર ઉમેરી દેવાનું છે. તો તેને પણ મેં લાંબા લાંબા અને મીડિયમ સાઇઝના ટુકડા કર્યા હતા. બહુ પાતળા પાતળા નહોતા કર્યા અને બહુ જાડા નહોતા કર્યા. તો તેને આપણે પકાવવાનું છે. તો સાથે મેં મીઠું ઉમેરી દીધું છે, જેથી એ પાકી જાય. એને 50% પાકી જાય ને આપણે ગાજર અને કેપ્સિકમ, ત્યાં સુધી એને પકાવી લેવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ચાઇનીઝ બનાવો ત્યારે તમારે એને છે ને ફૂલ ગેસ ઉપર બનાવવાનું હોય છે. તો પહેલાં બધી શાકભાજી, બધી વસ્તુ તૈયાર કરીને રાખવાની, પછી એનો વઘાર કરવાનો. હવે અહીંયા ગાજર અને કેપ્સિકમ 50% ચડી ગયા હતા, તો મેં અહીંયા કેપ્સિકમની સાથે સાથે હવે અહીંયા કોબીજ પણ ઉમેરી દીધું છે. અને કોબીજને આપણે પકતા વાર નથી લાગતી, એટલે થોડુંક મોડું જ ઉમેરવાનું અને એને 1 થી 2 મિનિટ જ સાતળવાનું છે આપણે ફૂલ ગેસ ઉપર. અહીંયા શાકભાજીને ફૂલ પકાવી નથી દેવાના, ટોટલ આપણે 80% જ પકાવવાના છે. તો 70% જેવા પાકી જાય ને એટલે એમાં સોસ ઉમેરી દેવાના. હવે સોસ તમારે જેટલા જોઈએ એ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાના છે. મેં અહીંયા સરસ મજાના થોડા જ સોસ ઉમેર્યા છે, વધારે પડતા સોસ નથી ઉમેર્યા, જેથી તમે અઠવાડિયામાં 2 થી 3 વખત બાળકને આપવા હોય ને તો તમે એને આપી શકો છો. હવે એને સરસ મજાનું મિક્સ કરી લીધા પછી 1/4 કપ જેટલું જ પાણી ઉમેરવાનું. સાથે મેં અહીંયા મરી પાવડર ઉમેર્યો હતો. મરી પાવડર ખાસ ઉમેરજો, ટેસ્ટ સરસ આવશે. તો સોસને પહેલાં અડધી મિનિટ સુધી સાતળી લેવાનું ફૂલ ગેસ ઉપર, પછી જ પાણી ઉમેરવાનું. અને તે પણ 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. જરૂર હોય એટલું જ પાણી ઉમેરવાનું. અને પાણી ઉકળવા માંડે એટલે એમાં સ્લરી ઉમેરવાની છે. તો વળી પાછું મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લઈ લીધું છે અને એમાં 1.5 ચમચી જેટલું અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે. અથવા તો તમે એની જગ્યાએ આરારોટ લઈ શકો છો. અને એને સરસ મજાનું આ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરી લેવાનું, એમાં કોઈ પણ લમ્સ ના રહે ત્યાં સુધી મિક્સ કરી લેવાનું. અને પછી એક હાથેથી ઉમેરતા જવાનું અને એક હાથેથી મિક્સ કરતું જવાનું. આ તમારી ગ્રેવીને છે તે ઘાટી કરશે. અને જો ગ્રેવી ઘાટી થઈ જાય ને તમને લાગે કે આ ઓછું થઈ જાય છે, પાણી છે જ નહીં, અહીંયા બળી ગયું છે, તો પાછું મારી જેમ થોડુંક પાણી ઉમેરી દેવાનું. તો પાછું મેં અડધો કપ પાણી ઉમેરી દીધું છે. એટલે મેં અહીંયા ટોટલ 1 કપ પાણી ઉમેર્યું છે. તમારે જેટલી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. ઓછું વધતું તમારે જેટલું જોતું હોય તો હજી તમારે વધારે ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. અને આવી રીતે ગ્રેવી ઉકળવા માંડે બસ પછી આપણે એમાં નૂડલ્સ ઉમેરવાના છે. નૂડલ્સ લાસ્ટમાં જ ઉમેરવાના, એને પકાવવાના હોતા નથી. તો આવી રીતે બસ મૂકીને અંદર સરસ મજાનું એને 2 ચમચીથી આવી રીતે મિક્સ કરશો તો મજા આવશે. કેમ કે બહારની જેમ આપણી રોજની પ્રેક્ટિસ નથી હોતી, તો એની જેમ તમે મિક્સ કરી શકો. તો હું આવી રીતે 2 ચમચીથી જ મિક્સ કરું છું. અને પછી એને ટેસ્ટ કરી લેવાના. કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગે તો ત્યારે ઉમેરી શકો છો. અહીંયા મને મીઠું થોડુંક ઓછું લાગે છે, તો મેં મીઠું ઓછું ઉમેર્યું છે પહેલેથી જ, એટલે હવે ઉમેરી દઉં છું. અને અહીંયા આપણે જે લીલી ડુંગળી આવે છે તેના પાંદડા ઉમેરી દીધા છે. લીલી ડુંગળીના પાંદડા હંમેશા લાસ્ટમાં ઉમેરજો, જેથી એ સરસ મજાના કડક રહે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે અને પછી આપણે એને સર્વ કરી લઈએ છીએ.
તમે અહીંયા જોઈ શકો છો મેં આટલા બધા શાકભાજી ઉમેર્યા હતા. તમે અહીંયા નૂડલ્સમાં ઘઉંના પણ નૂડલ્સ આવે છે, મલ્ટીગ્રેન નૂડલ્સ પણ આવે છે, તે પણ લઈ શકો છો. તો તમે અઠવાડિયામાં બાળકને 2 થી 3 દિવસ પણ સર્વ કરી શકો છો. તો બાળકો આટલા બધા શાકભાજી પણ ખાઈ લેશે અને એ લોકોને ખબર પણ નહીં પડે. ઇવન તમે આ લોકોને મોટાઓને પણ આપશો ને તો પણ મજા આવશે બધાને ખાવાની. તો તૈયાર છે આપણે એકદમ સરસ મજાના બહાર જેવા જ અહીંયા નૂડલ્સ, કે પછી તમે એને ચાઉમીન કહી શકો છો. અહીંયા મેં અજીનોમોટો નથી નાખ્યો. તમારે અજીનોમોટો નાખવો હોય તો તમે નાખી શકો છો. સોસ નાખ્યા ત્યારે તમારે થોડોક ચપટી નાખી દેવો, પણ એની જરૂર નહીં પડે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી તો વિડીયો લાઈક શેર કરી દેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.